નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર 6માં। આજે દેશ રાજ્યના 6 એવા મુદ્દાઓની ચર્ચા કરીશું જે તંત્રને ચેતવણી આપે છે અને સમાજને વિચારવા મજબૂર કરે છે। ક્યારેક પર્યાવરણને બચાવવા TV9ની અસર, તો ક્યાંક મહિલાઓની પ્રાઇવસી સામે છુપાયેલું જોખમ, ક્યારેક નકલી ડોક્ટરોની બીભત્સ ખેલ જે છે તે અહીં સામે આવ્યો છે, તો ક્યાંક ખેડૂતોનો પરંપરાગત વિરોધ અરાજકતામાં ફેરવાઈ જાય છે। આ તમામ મુદ્દાઓની છણાવટ કરીએ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। અંધકારમાં છુપાઈને થતી ગેરકાયદે વૃક્ષ કાપણી, પરંતુ TV9ની નજરમાંથી બચવું એટલું સહેલું ન હતું। રાત્રે થતા નિકંદનનો ખુલાસો થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને જાહેરાત કંપની પર 10 લાખનો દંડ ફટકાર્યો। બીજા મુદ્દામાં વાત મહિલાઓની સુરક્ષાની। છુપા કેમેરા અને 2-વે મિરરનો ખતરો સતત વધી રહ્યો છે। મહિલાઓની પ્રાઇવસી જોખમમાં છે, જેથી સુરત પોલીસે મોલમાં જઈને મહિલાઓને જાતે પ્રાયોગિક સમજાવ્યું કે કેવી રીતે છુપાયેલું જોખમ ઓળખાય। ત્રીજા મુદ્દામાં વાત રાજકોટમાં બિઝનેસ પાર્ટનરને પોતાની ભાગીદાર મહિલાને ઓફિસમાં જ રાક્ષસી માર માર્યો। CCTVમાં હિંસાની હદ જોવા મળી। સમાજની સંવેદના ઝંઝોળી નાખે તેવા દ્રશ્યો આવ્યા છે સામે। ચોથા મુદ્દામાં વાત એક તરફ કોલેજના ગેટ પર 2 વિદ્યાર્થીનીઓ ઉગ્ર બબાલ જોવા મળ્યો અને તો બીજી તરફ મહોબામાં ચોકમાં ટોળાએ યુવાનને ઘેરીને ઢોર માર માર્યો। પાંચમા મુદ્દામાં વાત YouTube વિડીયો જોઈ સર્જરી કરવાની હિંમત કરનાર નકલી ડોક્ટરનો થયો છે પર્દાફાશ। ગેરકાયદે ક્લિનિક, નશાની હાલતમાં ઓપરેશન અને એક મહિલાનું મોત। સુપર 6માં વાત કરવાની છે અંતમાં રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી અને તેના લઈને ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ બની તેની। ફેક્ટરીની દિવાલ તોડાઈ, 16 વાહનોને આગ ચાંપી દેવાઈ અને પોલીસ દ્વારા લાઠીચાર્જથી સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે।